ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું નાયલોન પૌવા અને ઓટ્સનો ચેવડો. તો એના સારું આપણે આ 500 ગ્રામ નાયલોન પૌવા લીધા છે અને 2 કપ આપણે ઓટ્સ લીધા છે આ રીતના, અને અડધો પોણો કપ જેટલા સિંગદાણા લીધા છે, થોડુંક આપણે ટોપરું લીધું અને લીમડાના પાન અને મરચાં થોડાક લીલા. અને મસાલો આપણે ઉપરથી છાંટવા માટે આ 1.5 ચમચી જેટલી ખાંડ લીધી દળેલી, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી જેટલો ચાટ મસાલો ને હંચર. આ મસાલો આપણે ઉપરથી નાખવાનો. અને તેલ જોહે આપણે, તો આમાં આપણે તેલ બહુ ઓછું જ જોહે. તો પહેલાં આપણે પૌવાને શેકવાના છે, પણ એની પહેલાં આપણે ઓટ્સને થોડાક ચારવા પડે, કેમ કે ચેવડો બનાવવાનો હોય તો એમાં ઓટ્સને થોડાક ચારવા પડે, એમાં ઝીણા વધારે હોય છે આમાં. તો આ રીતે એને કોઈ પણ ચાયણીમાં નાખીને થોડાક, એટલે એને આપણે તમે પાછા ખીર આપણે બનાવીએ ઓટ્સની એમાં વાપરી શકો. આ રીતના આપણે ઓટ્સની ખીર બનાવીશ. તો આ રીતે જે ઝીણા ઝીણા હોય એને આપણે કાઢી લેવાનું આ રીતનું, આ રીતે. તો આ રીતે બધાય કરી લેવું આપણે, મોટા મોટા લઈ લેવાના એમ. તો કોઈ પણ ચાયણી હોય એમાં તમે આ રીતે કરી શકો એમ. તો બધાય ઓટ્સ આપણે એ રીતે કરી લેવું. તો આને આપણે કાઢી લીધા છે આ રીતે, ઓટ્સ આખા આખા જોઈએ આ રીતના એમ. તો આને તમે ખીર બનાવવામાં વાપરી શકો, કોઈ પણ વસ્તુ બીજું તમે મસાલા ઓટ્સ બનાવો તો એમાંય તમે આને વાપરી શકો એમ. આપણે મસાલા ઓટ્સ એ બનાવ્યું જે વેટ લોસ માટે બહુ સારી રેસીપી છે, તો એમાંય તમે આને વાપરી શકો. તો હવે આપણે આ એક કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું. આમાં આપણે થોડું તેલ નાખીશું. તો તેલ આપણે બહુ વધારે નથી નાખવાનું, આ રીતે થોડુંક જ. અને એમાં આપણે આ પૌવા નાખી દઈશું. તો આ પૌવા નાયલોન પૌવા આવે છે, એ સ્પેશિયલ શેકવા માટેના જ આવે છે. જે આપણે બટેટા પૌવાના પૌવા આવે એ નહીં લેવાના, આપણે આ જ પૌવા લેવાના. તો આને આ રીતે થોડુંક તેલ મૂકીને શેકી લેવાના. તો આને આપણે શેકી લઈશું પહેલાં પૌવાને. તો આ પૌવા આપણે શેકી લીધા છે. તો કઢાઈ ગરમ થાય એટલે ધીમો ગેસ રાખીને એકદમ આમ સરસ શેકી લેવાના. તમે ખાઓ ને એટલે તમને ખબર પડી જાય કે શેકાઈ ગયા એમ, એકદમ કડક થઈ જાય એમ. તો એ રીતના શેકવાના. થોડીક ધીરજ રાખવી પડે એટલે એકદમ મસ્ત થઈ જાય. આ તૈરા વગર એકદમ. આને આપણે કાઢી લેવું કોઈ પણ મોટા વાસણમાં, આ રીતે કાઢી લેવાના બધાય. આમાંથી બધાય લઈ લેવાના કે પાછું બળે નહીં એમ, બીજી વસ્તુ નાખીએ તો. હવે આમાં આપણે ઓટ્સને શેકી લઈશું. તો એમાંય થોડુંક જ તેલ નાખીશું આપણે, બહુ નહીં. ખાલી આપણે આ તેલવાળું થાય એટલું જ. તો આને આપણે શેકી લઈશું એ જ રીતે, જે રીતે આપણે પૌવા શેકાય એમ જ આપણે ઓટ્સને શેકવાના છે. તો ઓટ્સને આપણે શેકી લીધા છે એ રીતે. આ જો એનો કલર એ થોડોક ચેન્જ થઈ ગયો છે. આ રીતે ધીમા ગેસે એકદમ શેકી લેવાના એમ, ખાઈને જોઈ લેવાના. તો આની આપણે એમાં ભેગું કાઢી લેવું. બહુ મસ્ત લાગે ટેસ્ટમાં. થોડુંક સાફ કરી લેવું મને. તો હવે આને આપણે રાખીને નારિયેલામાં શેકી લઈશું. તો આમાં કંઈ નાખવાની જરૂર નથી, એમનેમ જ શેકાઈ જાય. આ ગરમ છે એમાં જ શેકાઈ જાય. થોડીક વાર ખાલી આ રીતે ફેરવશું ને એટલે એમાં જે મોઇશ્ચર હોય એ ઉડી જાય બસ. તો એનો ટેસ્ટ થોડો સારો આવશે, થોડુંક શેકાઈ જાય તો. થોડોક કલર ચેન્જ થવો જોઈએ, કાળું નહીં પડવા દેવાનું. આ રીતે થોડુંક બ્રાઉન થાય એવું છે ને,
બસ આટલું જ એને શેકવાનું. એ તમારે ટુકડા નાખવા હોય નારિયેળના તો ટુકડાય નાખી શકો. તો આને આપણે એમાં જ કાઢી લેવું. તો નારિયેળનો થોડુંક ફ્લેવર આવે તો સરસ લાગે. શેકાય ત્યાં જ એની એટલી બધી સુગંધ આવે છે. તો હવે આપણે આમાં સિંગદાણા શેકી લેવું થોડુંક તેલ નાખીને. તો આને આપણે શેકી લઈશું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. એ શેકાય ત્યાં આપણે મસાલો મિક્સ કરી લેવું. તો આમાં બધો મસાલો મિક્સ કરી લેવું. લાલ મરચું ને ચાટ મસાલો ને હંચર. તો તમે તમારી સ્વાદ પ્રમાણે પછી મસાલો ઉપરથી જેવો છાંટો હોય એ પ્રમાણે છાંટી શકો. આ રીતે મિક્સ કરીને રાખી દેવાનું. થોડાક મોટામાં નાખીએ. તો તીખાશને તમે તમારી રીતે નાખી શકો એમ. તો આ દાણા આપણે શેકી લેવું. તો આપણે આ સિંગદાણા આ રીતે તેલમાં શેકી લીધા છે. તો એને આપણે કાઢી લેવું. તો એને આપણે પહેલાં કોઈ પણ આ રીતની જારી લઈને એમાં કાઢવાનું, એટલે વધારાનું તેલ હોય એ નીકળી જાય એમ. બધા એમાં કાઢી લેવું આપણે. તો આ આપણે દાણા બધા આમાં કાઢી લીધા સિંગદાણા, અને એમાં થોડુંક તેલ છે હજી. તો દાણા આપણે આના ભેગા નાખી દેવું. અને આમાં જે આપણે આ મરચાંને શેકી લેવું. થોડુંક તેલ નાખશું. મરચાં અને સાઈડમાં લીમડો. આ બધું આપણે શેકી લેવું. એને આપણે તેલ નિતારીને એ જ રીતે કાઢવાનું. તેલ બહુ નહીં રહેવા દેવાનું એમાં. એકદમ આને શેકાઈ જાય એવું શેકાવા દેવાનું મરચાંને બે. તો આ રીતે આપણે મરચાંને બે શેકી લેવાનું. તો ગેસ હવે બંધ કરી દઉં અને આને આપણે કાઢી લેવું ચારામાં બધું, એટલે તેલ નીતરી જાય એમ. નહીં આવે, સોરી. તો આ રીતે આપણે ડીશ લઈને એમાં બધું કાઢી લેવું. તો એકદમ આ રીતનું પાકી જવું જોઈએ એમ. જો એમાં થોડોક પાણીનો ભાગ રહી જાય તો એ બગડવાની શક્યતા રહે, એટલે પાણી ન રહેવું જોઈએ. આ રીતનું થઈ જવું જોઈએ બધું. આ રીતે તો એકદમ ઓછા તેલમાં આપણે થઈ જાય. એને એમાં નાખી દે. હવે આને બધું મિક્સ કરી લેવું આપણે. આ રીતે થોડુંક આમાંથી આપણે કાઢી લઈએ. અમારે શશીભાઈને પપ્પાને મીઠું ન ભાવે ખાંડવાળું, એટલે એના હારું અલગથી થોડોક મસાલો નાખી દે હું એમ. એટલે આમાં આપણે મસાલો છાંટી દેવું. આ મસાલો તમે બનાવીને રાખી શકો. તમારે સેવ મમરા કરવા હોય તો આ મસાલાવાળા બહુ સરસ થાય છે. અને એ અમારે ભાઈની ફેવરેટ ડીશ છે, ખાટા મીઠા સેવ મમરા. આમાં બધાયના ટેસ્ટના પ્રમાણે બનાવવું પડે કા? બધાયનું બનાવવું પડે ને, બધાયને અલગ અલગ સ્વાદ વાળું. કોઈને મીઠું ભાવે. હા. હાલ
મારા પિતાબેન અસલ એને પપ્પા જેવા છે સ્વાદમાં. એને બધું ભાવે, ખાટું મીઠું ને તીખું ને એમ. તો આ રીતે તમે તમારા હિસાબે એમાં મસાલો નાખી શકો. ટેસ્ટ કરી લેવાનું, એવું લાગે કે જરૂર છે મસાલો તો નાખવાનો એમ. મસ્ત. જરૂર છે. થોડુંક નાખી દો ને મસાલો, મજા આવે. બસ તો આમાં આપણે થોડોક જ રાખ્યો છે, બાકી બધો મસાલો એમાં નાખી દીધો. તો તમે તમારા ટેસ્ટના હિસાબે મસાલો નાખી શકો એમ. અને આમાં તમારે ડ્રાયફ્રૂટ નાખવું હોય તોય નાખી શકો તમે, કાજુ બદામ કિસમિસ ગમે એમ. તો આપણે અત્યારે શું છે સાદું બનાવીએ એમ. ડ્રાયફ્રૂટવાળું તો ઘણું બધું બનાવ્યું જ છે આપણે, તો આ એકદમ સિમ્પલ વસ્તુ એમ. આને આપણે કાઢી લઈશું. તો બનાવીને રાખીએ એટલે ગમે ત્યારે એવું લાગે કે ભૂખ લાગી છે તો તમે ખાઈ શકો એમ. અને વધારે તેલવાળું તરેલું નહીં એમ, ઓછા તેલવાળું. તો તૈયાર છે આપણો નાયલોન પૌવા અને ઓટ્સનો ચેવડો. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ નાયલોન પૌવા અને ઓટ્સનો ચેવડો.